જય શ્રી સ્વામિનારાયણ ભક્તો. સત્ય સિદ્ધાંત સમિતિનો ઉદ્દેશ્ય એ છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્થાપિત મૂળ સિદ્ધાંતોનું પુનઃ સ્થાપન અને રક્ષણ. તો ચાલો આપણે સમિતિમાં જોડાયેલા એક હરિભક્તની સત્ય માટેની પુકારને સાંભળીએ. વાલા હરિભક્તો અને સંતોને અમારા એટલે કે સત્ય સિદ્ધાંત સમિતિના જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. વાલા હરિભક્તો, અત્યારે આપણો સંપ્રદાય જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એને જોતા સમયની એ માંગ ઉઠી છે કે હવે આપણે સંતોએ અને હરિભક્તોએ વિચારવું જોઈએ કે આવા દિવ્ય સંપ્રદાયની સ્થાપના કે જેમને સ્વયં પુરુષોત્તમ નારાયણે કરી છે, એમાં આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ? જો આ પ્રશ્નના મૂળમાં આપણે જઈએ તો ખ્યાલ આવશે કે જે પુરુષોત્તમ નારાયણે આપણને આ સંપ્રદાય, શિક્ષાપત્રી, દેશ વિભાગનો લેખ, સત્સંગી જીવન અને વચનામૃત જેવા શાસ્ત્રોમાં આજ્ઞાના માધ્યમથી એવો સંપ્રદાયને આપણે બંધારણ અને સિદ્ધાંતો ભગવાને નિર્માણ કર્યા હતા કે આખો સંપ્રદાયને ભગવાને કિલ્લેબદ્ધ કર્યો હતો કે એમાં ક્યાંયથી માયાનો પ્રવેશ થાય નહીં. પરંતુ જ્યારે ભગવાનની એ જ બાંધેલા સિદ્ધાંતો, બંધારણો અને એમની આજ્ઞાઓ લોપવામાં આવી, એમના જીભ ઉપર પગ મૂકવામાં આવ્યા અને જ્યારે મનસ્વી રીતે વર્તવાની હરિભક્તોએ અને સંતોએ શરૂઆત કરી, ત્યારે આ કિલ્લેબદ્ધ સંપ્રદાયની અંદર ગોખલા પડવાની શરૂઆત થઈ. અને હવે તો એવી સ્થિતિ નિર્માણ પામી છે કે તમે જ્યાં જુઓ ત્યાં ગોખલા. તો વાલા હરિભક્તો, જો આપણે આ સંપ્રદાયને પોતાનો માનતા હોય અને આ સંપ્રદાય થકી જો આપણે કલ્યાણ ઈચ્છ્યું હોય, આ લોકોને પરલોકમાં સુખી થવાનું ઈચ્છ્યું હોય, ભગવાન સ્વામિનારાયણને જો આપણે ઈષ્ટદેવ માનતા હોય, તો એમની આજ્ઞાઓનું પાલન કરવું એ આપણું પરમ કર્તવ્ય અને ફરજ છે. એટલે કે શિક્ષાપત્રી અને દેશ વિભાગના લેખ એનું અક્ષરશ જો પાલન આ સંપ્રદાયમાં થાય તો આવી પરિસ્થિતિ ક્યારે પણ નિર્માણ પામે નહીં. હરિભક્તોએ એ વિચારવાનું છે કે આપણે સંપ્રદાયમાં શાના માટે આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાને જે આ સળંગી સંપ્રદાય સ્થાપ્યો છે, જે 6 અંગો આપણે કહીએ છીએ, દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંતો અને હરિભક્તો, તો આ 6 અંગની અંદર સંતો અને હરિભક્તો જે છે એ આ સંપ્રદાયની અંદર મોક્ષ ને કલ્યાણના અર્થે આવ્યા છે. આ લોકને પરલોકમાં સુખી થવા માટે આવ્યા છે અને એ લક્ષ્યને સિદ્ધ કરવા માટેના બાકીના 4 અંગો છે, જે દેવ, મંદિર, શાસ્ત્ર અને આચાર્ય. આમના થકી આપણે મોક્ષને કલ્યાણ લેવાનું છે અને આ સંપ્રદાયમાંથી બહાર નીકળવાનું છે. આપણે આ સંપ્રદાયની અંદર સંતો અને હરિભક્તો વહીવટ કરવા માટે નથી આવ્યા. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાય વહીવટ કરવા માટે નથી સ્થાપ્યો. આ તો મોક્ષમૂલક સંપ્રદાય છે. જીવાત્માઓ જે અનંત જન્મોથી જન્મ જન્માંતરમાં ભટકતા આવ્યા છે, એ જીવાત્માઓને પરમ શાંતિ, પરમધામની પ્રાપ્તિ થાય, એના અર્થે મહારાજે આ દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી છે. તો આ વાતને આપણે સમજવાની છે. આપણે સંપ્રદાયને, ધર્મને ધંધો નથી બનાવવાનો. વાલા હરિભક્તો, આ વાતને બહુ ધ્યાનથી સાંભળજો, સમજજો અને વિચારજો
કે આપણે સંપ્રદાયમાં શાના માટે આવ્યા છીએ, અને આપણે આવ્યા છીએ તો અહીંયાથી આપણું જે ઉદ્દેશ માટે આપણે આવ્યા છે કે ભાઈ આપણો મોક્ષ થાય, કલ્યાણ થાય, ભગવાનની પ્રાપ્તિ થાય, તો એ ભગવાનની બાંધેલી મર્યાદા, સિદ્ધાંત, બંધારણની અંદર છે, નિયમોની અંદર છે. એમાં મનસ્વી વર્તવાથી એ લક્ષ્ય સિદ્ધ થતું નથી. તો આપણે એ આજ્ઞા પ્રમાણે વર્તી, એટલે કે શિક્ષાપત્રી અને દેશ વિભાગના લેખ પ્રમાણે વર્તી અને આપણું મોક્ષ કરી લેવાનું છે, કલ્યાણ કરી દેવાનું છે. આ બધા વહીવટની અંદર સંતો અને હરિભક્તોએ પડવાની જરૂર નથી. એની વ્યવસ્થા પરમાત્માએ કરેલી છે. આપણે શા માટે એમના કરેલા કાર્યની અંદર કોઈ જાતનું ઉમેરો કરીએ છીએ? જો આપણે ઉમેરો કરવા જઈએ છીએ તો એનો મતલબ એવો થયો કે ભગવાને જે કર્યું છે એમાં કંઈ ઉણપ છે. તો એનો મતલબ એવો છે કે તમે એને સર્વોપરી, સર્વ અવતારના, સર્વ કારણોના કારણ કહો છો, તો પછી એના કાર્યમાં ઉણપ ક્યાંથી હોય? તો આપણું બોલવું અને કરવું એ કાંઈ મેચ થતું નથી. તો હવે ભલાથી સંપ્રદાયના હિતમાં પાછા વળો, આપણી ભાવિ પેઢીના માટે એમનું વિચાર કરીને પાછા વળો. ભાવિ પેઢીને તમે કેવો સંપ્રદાય આપશો એનો થોડો વિચાર કરો. અને આ વહીવટની અંદરથી તમને શું પ્રાપ્ત થશે? એ બધું તો સંસારમાં છે જ, એ આપણે કરી જ રહ્યા છે. એ બધામાંથી મુક્ત થવા તો આપણે અહીંયા આવ્યા છે. અહીં આવીને બી એ કરવાનું. તો થોડા પાછા વળો, વિચારો, બ્રેક મારો, શાંત મને, શાંત ચિત્તે બધા વિચાર કરો કે આપણે કોણ છીએ, શાના માટે આ સંપ્રદાયમાં આવ્યા છીએ. તો ભલા થઈ અને સર્વે સંતો અને હરિભક્તોને વિનંતી છે કે થોડો વિચાર કરો કે આપણે શું કરી રહ્યા છે અને આપણે શું કરવાનું છે. સત્ય સિદ્ધાંત સમિતિ તમને એ વિચાર કરવા માટે થોડી વિનંતી કરે છે કે થોડો એના પર વિચાર કરો. આપણે સૌ ભેગા થઈ અને જેવો ભગવાને સંપ્રદાય સ્થાપ્યો હતો એવો એને પુનઃ પ્રસ્થાપિત કરીએ, કે જેથી કરી જે ભગવાનનો સંકલ્પ હતો કે જ્યાં સુધીને સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીને જીવાત્માનો મોક્ષ આ સંપ્રદાય થકી થતો રહે. તો આપણી ભાવિ પેઢીને જેવો ભગવાને સ્થાપ્યો હતો એવો ને એવો સંપ્રદાય પુનઃ આપણે પ્રસ્થાપિત કરીને સોંપીએ, એવી વિનંતી સાથે જય સ્વામિનારાયણ. તમે પણ અભિયાનમાં જોડાવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર નામ, ગામનું નામ અને ફોન નંબર લખી વોટ્સએપ કરો તથા ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ સેક્શનમાં જય સ્વામિનારાયણ લખો.